મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે જીએસઆરટીસીની અંદર હેલ્પરની ભરતી છે એ જાહેર કરી દેવામાં આવેલી છે. આમની અંદર અરજી કોણ કરી શકશે એના વિશે ચર્ચા કરીશું. જગ્યા તમે જોઈ શકો છો 1658 જેટલી જગ્યાઓ છે. તો સારી એવી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. પગાર ધોરણ છે 21,100. તમને 5 વર્ષ માટે ફિક્સ પગાર છે એ મળવા પાત્ર થશે. તો મિત્રો, આ ભરતી વિશે તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો, જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે ઓફિશિયલ જાહેરાત છે એ અહીંયા તમારી સમક્ષ છે, જેમાં સીધી ભરતી કરવાની છે. ફિક્સ પગારથીને આ જગ્યા છે એ બહાર પાડવામાં આવેલી છે. વેબસાઇટ તમે જોઈ શકો છો ojas.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન અરજી કરી દેવાની છે. ફોટો 10 KB, સિગ્નેચર 10 KBની અંદર તમારે સાઇઝ સહી રાખી અને જેપીજી ફોર્મેટની અંદર સ્કેન કરી અપલોડ કરી દેવાનું રહેશે. ઓનલાઈન અરજીમાં અરજદારે પોતાનો જ ફોટો તથા સહી છે એ અપલોડ કરવાના રહેશે, અન્યથા તમારી અરજી છે એ રદ કરવામાં આવશે. ત્યાર પછી ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ જે પ્રમાણપત્રો છે એ પોતાની પાસે જ રાખવાના છે. ઓનલાઈન અરજી કરતી વખતે તમારે અહીં કોઈ પણ પ્રકારે અપલોડ છે એ કરવાના નથી. અને જો તમે અરજી કર્યા પછી જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારે જો તમારા ડોક્યુમેન્ટ તમારી પાસે નહીં હોય અથવા તો કોઈ પણ ભૂલ કે ખોટા હશે તો મિત્રો તમારી અરજી છે એ રદ થશે. તમારે જે ફોર્મ છે એ તમને રદબાતલ કરી દેવામાં આવશે. ત્યાર પછી વધુ માહિતી માટે અહીંયા આપણે જે GSRTC.in આ નિગમની વેબસાઇટ છે, આના ઉપર અરજદારે સમયાંતરે છે એ નિગમની વેબસાઇટ જોતા રહેવું પડશે. અરજી પત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અને આવશ્યક જે દર્શાવેલા હશે એની ઉપર સૂચના છે એ તમને આપવામાં આવશે. તો એ નંબર તમારે છે એ ચાલુ રાખવાનો રહેશે. ત્યાર પછી મિત્રો, અહીં કક્ષાનું નામ એટલે કે જગ્યાનું નામ છે હેલ્પર. તમે જોઈ શકો છો ફિક્સ પગાર માટે 5 વર્ષ સુધી તમને 21,100 રૂપિયા છે દર મહિને આપવામાં આવશે. જગ્યા છે 1658 જેટલી. ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો છે 6/12/2024 લઈ અને 5/1/2024 સુધી રાતે 12 વાગ્યા સુધી તમે અરજી કરી શકો છો. સંયુક્ત પરીક્ષા અંગેની જે પ્રોસેસ ફી સિવાયનો સમયગાળો છે એ 6/12/2024 થી 7/1/2025 સુધી તમે અહીં ફી છે એ ભરી શકો છો. ત્યાર પછી મિત્રો, અહીં આપણે જે કેટેગરી વાઇઝ જગ્યાઓ છે એ ડિવાઈડ કરવામાં આવેલી છે, તો એ તમે જોઈ શકો છો. 1658 કુલ જગ્યાઓ છે, એમાંથીને દિવ્યાંગ માટે 66 જગ્યાઓ છે. બાકી અન્ય કેટેગરી માટે તમે અહીંયા જગ્યાઓ જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો, કેટલીક સૂચના છે એ આપવામાં આવેલી છે. આ PDF છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દઈશ, તો ત્યાંથી તમે આને વાંચી લેજો. ત્યાર પછી મિત્રો, નીચે આપણે સ્ક્રોલ કરાવશું તો અહીં જે કક્ષાને લગતી વિગતો છે, જેમ કે વયમર્યાદા, તો વયમર્યાદા છે 18 થી 35 વર્ષની વચ્ચે જેમની લાયકાત હોય તેઓ અરજી કરી શકે છે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તો કે સરકાર માન્ય ITIનો મિકેનિકલ મોટર વ્હીકલ અથવા તો મિકેનિકલ ડીઝલ અથવા જનરલ મિકેનિકલ અથવા ફિટર, ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા સીટ મેટલ વર્કર અથવા તો ઓટોમોબાઈલ બોડી રિપેરિંગ અથવા વેલ્ડર અને વેલ્ડર કમ ફેબ્રિકેશન અથવા મશીનિસ્ટ અથવા કાર્પેન્ટર અથવા પેઇન્ટર, જનરલ અથવા ઓટોમોબાઈલ પેઇન્ટર રિપેરિંગનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ છે એ તમે કરેલો હોવો જોઈએ. તો મિત્રો, અહીંયા આગળ આપણે જેટલા પણ ટ્રેડ જોયા એમાંથી કોઈ એક તમે ટ્રેડ કરેલો હોય તો તમે આ ભરતીની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો, અગ્રતા માટે જે વધારાની શૈક્ષણિક લાયકાત છે એના વિશે વાત કરીએ તો સરકારી અને અર્ધ સરકારી જાહેર સાહસ, પબ્લિક અંડરટેકિંગ અથવા તો કોઈ પણ લિમિટેડ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરી હોય અને તે પાસ કર્યા અંગેનું NCVT એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ, GCVT એટલે કે ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર અને માર્કશીટ તમારી પાસે હોય તો અહીં આગળ તમને અગ્રતા છે આપવામાં આવશે. તો આ ફરજિયાત નથી, પરંતુ હોય તો તમને ફાયદો રહેશે. સીધી ભરતીની પ્રક્રિયા માટે નિયત કરેલ જે વેઇટેજ ગુણ છે એ 100 ગુણનું પેપર છે એ આંકડે તમારે લેવાનું રહેશે. જેમાં શૈક્ષણિક લાયકાત માટેના વેઇટેજની ગુણની વાત કરીએ તો 70 ગુણનું છે એ તમને શૈક્ષણિક લાયકાતને લગતું પૂછવામાં આવશે. જેમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે વેઇટેજ છે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ટકાવારીના પ્રમાણસર એટલે કે 55% ગુણ છે એ તમે જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય
તો એના જે ટકાવારી છે એમના 55% ગુણ છે એ અહીંયા આગળ મેરિટની અંદર સમાવેશ કરવામાં આવશે. ત્યાર પછી અગ્રતા માટે વધારાની જે શૈક્ષણિક લાયકાત અને વેઇટેજ છે, અગ્રતા ધરાવવા માટે જે વધારાની લાયકાતમાં મેળવેલ ટકાવારીના ગુણના સપ્રમાણ છે એમાં તમને 15% ગુણ છે એ મળવાપાત્ર થશે. OMR પદ્ધતિથી જે લેખિત પરીક્ષા લેવામાં આવશે એમના 30 ગુણ, એટલે કે અહીંયા આગળ એનું વેઇટેજ ગુણ બાર છે એ 30 રહેશે. એમ ટોટલ 100 ગુણ છે એ અહીંયા આગળ તમારે પરીક્ષા આપવાની થશે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ નીચે તમે જોઈ શકશો તો એક સૂચના પણ છે કે ઉમેદવાર જો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાતની અરજીની અંદર છે એ વિગતો દર્શાવવાની રહેશે, જેમાં પાછળથીને ફેરફારને કોઈ પણ આવશ્યકતા રહેશે નહીં. એટલે કે તમે જે અરજીપત્રકમાં દર્શાવશો એ પ્રમાણે જ તમને માર્ક છે અને મેરિટ છે એ બહાર પાડવામાં આવશે. ત્યાર પછી મિત્રો જો તમારી પાસે એવા કોઈ પણ સર્ટિફિકેટ નહીં હોય અથવા તો તમે માહિતી ખોટી આપેલી હશે તો તમારું જે અરજીપત્રક છે અથવા તો તમારી જગ્યા છે એ રદ થવા પાત્ર થશે અને તમે છે એ અહીંયા આગળ ડિસ્ક્વોલિફાય થઈ શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ભરતી વિશે તમામ માહિતી મળી ગઈ છે. 5 જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકો છો. તો તમારે હજી પણ સમયગાળો છે, વહેલી તકે તમે અરજી કરી દેજો. આશા રાખું છું કે તમને આ ભરતી વિશે તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.